ભાઈઓ અને બહેનો, ધર્મ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રાવણ મહિનાના ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. તો આજે આપણે શીતળા સાતમની વાત કરીશું, જે આપણી સંસ્કૃતિમાં વર્ષે ઉજવવામાં આવે છે, પણ એના રીત રિવાજમાં ક્યારેય ફરક નથી પડ્યો, કારણ કે એ આપણો એકદમ ભારતીય તહેવાર છે અને એ બધી જગ્યાએ ઉજવાય છે. ખાસ કરીને આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં એનું વધારે મહત્ત્વ છે. તો લ્યો હવે આપણે શીતળા સાતમની વાત કરીએ. એક ડોશીમાં અને બે વહુ હતી, દેરાણી જેઠાણી. પણ દેરાણી નાની હોય એટલે એને બધું કામ કરવાનું હોય. છઠ આવી, પોતે રાંધવા જાય છે. ઘણું બધું થેપલા આ તે કરવાનું હોય. ખૂબ મોડું થયું, રાત્રે ચૂલો ઠારવાનો હોય. તો એ ચૂલો ઠારતા ભૂલી ગઈ અને એનો નાનો દીકરો રડ્યો એટલે દોડી અને તેડીને એને બેસી ગઈ. એવામાં થાક્યા પાક્યા એને ઊંઘ આવી ગઈ. એટલે રાત્રે સૂઈ જાય છે. મોડી રાત્રે શીતળાઈમાં આંટો મારવા આવે છે. આપણે આ વાતમાં એવું છે કે છઠને દિવસે મોડી રાત્રે શીતળાઈમાં બધાના ઘરે આંટો મારે અને ચૂલા ઠાર્યા છે કે કેમ એનું પ્રમાણ લે છે. આવી પણ એક વાત છે. એ પ્રમાણે શીતળાઈમાં આવ્યા અને જુએ છે તો રસોડામાં ચૂલો સળગતો છે. એને ખૂબ ગુસ્સો આવે છે અને એ એમાં આળોટે છે, પોતાનું શરીર દાજે છે. એટલે એ શ્રાપ આપે છે કે મારું શરીર બળ્યું ને એવું એનું પેટ બળજો. આવું બોલતા સવાર થતાની સાથે તો દીકરો એનો બળીને ભડથું થઈ ગયો. દેરાણી તો જાગીને જુએ છે, મોટેથી રડવા લાગી. સાસુને જેઠાણી દોડે છે, કહે છે શું થયું, અત્યારમાં કેમ રડવા બેઠી? તો કહે છે મારો તો દીકરો મરી ગયો. તો કહે છે અરર, તે રાત્રે ચૂલો નહીં ઠાર્યો હોય, આ તો બળીને ભડથું થઈ ગયો છે. સાસુમાં પણ ખૂબ બોલે છે, જેઠાણી પણ ખૂબ બોલે છે. જુએ છે તો ખરેખર ચૂલો ઠારવાનું ભૂલી ગઈ હતી. પણ પછી શું? સાસુમાં કહે છે હવે એક કામ કર, ટોપલામાં નાખી અને શીતળાઈમાના મંદિરે જા અને પ્રાર્થના કરજે. ગમે એમ કરી શીતળાઈમાં આગળ દીકરો જીવતો કરાવ. તારી શ્રદ્ધા હશે ને તો થશે જ તે. અને પહેલાંના જમાનામાં એવું હતું કે ગામના પાદર એક શીતળાઈમાનું મંદિર હોય. આખા ગામની બહેનો ત્યાં પૂજા કરવા જાય. નાગલા, ચૂંદડી, કુલેર એવી બધી પૂજા વિધિ લઈ અને જાય. અને જેમ આ વાત છે કે શીતળાઈમાનું શરીર દાજ્યું હતું, એટલે હજે પણ એ પ્રમાણ છે કે એક લોટો જળનો ભરેલો હોય એ પૂજા કરી અને બધી જ બહેનો શીતળામાની પાછળ એક લોટો જળ રેડે છે, એટલે કે એને ટાઢક આપે છે. આ હજી પણ આ રિવાજ હાલ્યો જ આવે છે. તો દેરાણી તો ટોપલામાં છોકરાને મૂકી અને જાય છે ગામને પાદર. રસ્તામાં એને ખૂબ રૂવું આવે છે, હાલી જાય છે, ઘણું દૂર છે. તો રસ્તામાં એક તળાવ આવે છે. તો એને એમ થયું થોડું પાણી પી લઉં. તો જેવું પાણી પીવા જાય છે ને ત્યાં એ કહે છે મારું પાણી નહીં પીતી દીકરી, પીશ તો તું મરી જાશ. તો કહે છે કેમ? તો કે બસ તું ક્યાં જાય છે કે. એટલે એ વાત કરે છે કે આવું થયું છે અને મારો છોકરો બળીને ભડથું થઈ ગયો છે, એટલે હું શીતળાઈમાને પ્રસન્ન કરવા જાઉં છું. તો તળાવ કહે છે, તલાવડી બોલે છે કે તું મારું પણ એક કામ કરજે ને દીકરી. તો કે શું? તો કે કોઈ મારું પાણી પીવે ને એ મરી જાય છે. તો અહીં ખૂબ પશુ પક્ષી માણસ નીકળે, એને હું કોઈને કામમાં નથી આવતી, એટલે તું મારા વતી આટલી વિનંતી કરજે. તો એ કહે છે એમાં શું, કહી દઈશ. થોડી આગળ જાય છે ત્યાં બે આખલા છે, બેયના ગળામાં ઘંટીના પડ છે, ખૂબ બાંધે છે. તો કહે છે બેન તું ક્યાં જાય છે? તો એને પણ એ વાત કરે છે. તો કહે છે તો અમારું એક કામ કરીશ? તો કહે છે શું, બોલો ને. તો કે અમારા ગળામાં બેયને ઘંટીના પડ છે અને બસ આખો દિવસ અમે લડ્યા જ કરીએ છીએ, અમને લડવા સિવાય કશું ગમતું જ નથી. તો પૂછજે ને માતાજી પ્રસન્ન થાય. તો કે અમને આવું કેમ હશે? તો કહે છે કાંઈ વાંધો નહીં, તમારું પણ પૂછતી આવીશ. બસ ધીમે આગળ હાલી જાય છે. એક મેલી ઘેલી ડોશી બેઠી છે અને માથું ખુલ્લું છે. તો કહે છે દીકરી ક્યાં જાય છે? તો એને પણ વાત કરે છે કે મારી સાથે આવું બન્યું અને મારો દીકરો બળીને ભડથું થઈ ગયો છે, એટલે શીતળાઈમાને રીઝવવા જાઉં છું. ડોશીમાં કહે છે જતાં મારું પણ એક કામ કરીને. તો કહે છે બોલો ને માં. તો કહે છે મારા માથામાં ખૂબ ખજવાળ આવે છે, ખૂબ મને તો ટોલા પડ્યા છે, એવું કહે છે. અને એ કહે છે લાવો આંટો મારી દો. એમાં શું, મોઢા ભેગું મોઢું. દીકરો આપે છે ડોશીમાના ખોળામાં અને એનું માથું જોવા બેસી જાય છે. ડોશીમાને તો ખૂબ શાંતિ થાય છે, ખૂબ સારું લાગે છે. તો કહે છે કે લે
હવે આ તારો દીકરો રડવા લાગ્યો તો વહુ તો જોવા માંડી કે અરે મારો દીકરો તો મરી ગયેલો છે. તો કહે છે જે તારો દીકરો જાગી ગયો, પણ એને સમજાતું નથી, પણ મનમાં એવું થયું કદાચ આ જ માતાજી હશે. તો કહે છે માં, તમે જ મારો દીકરો સજીવન કર્યો, તમે કોણ છો? તમે મને દર્શન દો, તમે જે હોય એ મને કહો. એટલે શીતળાઈમાં પ્રસન્ન થાય છે અને કહે છે હું શીતળાઈમાં છું, તારી એક ભૂલ છે, પણ તારી ભક્તિ સાચી છે એટલે એ ભૂલને હું માફ કરું છું, અને તે બધાને સારા જવાબ આપ્યા છે એટલે પણ હું ખૂબ ખુશ છું. એટલે હવે તું ઘરે જા. તો કહે છે માં, બીજી 2 વાત છે. એટલે કહે છે કે તલાવડી અને એના કોઈ પાણી પીવે ને તો એમાં બધા મરી જાય. એણે પૂછ્યું છે કે એવું કેમ હશે? તો કહે છે એ પહેલાંના જમાનામાં ખૂબ ઢોર ઢાકરવાળી એક બાઈ હતી, ખૂબ છાશ પહેરે, પણ ખૂબ પાણી નાખી અને બધાને પાતળી છાશ આપે. ઘરે પાણી તો કોઈને પાણી ભરવા દે નહીં, એટલે કોઈએ મનોમન શ્રાપ આપેલો, એટલે અત્યારે એ શ્રાપ ભોગવે છે. પણ તું જાતા જાતા 4 દિશાએ પાણી છાંટજે અને એક ખોબો પાણી પીજે, પછી બધા એ પાણી પી શકશે. તો કહે છે સારું માં. રસ્તામાં બીજા 2 આખલા મળ્યા, એણે પણ આવું કહ્યું છે. તો કહે છે એ દેરાણી જેઠાણી હતા. ઘરે મોટી ઘંટી, કોઈ દળવા કે એમ આવે ને તો કોઈને ઘરવા ન દે, એટલે એના માથામાં 2 પૈ છે. તું એ કાઢી અને હાથ ફેરવી દેજે, એટલે એ પણ સારી રીતે રહેશે. તો કહે છે ભલે માં. ખૂબ રાજી થાય છે, દર્શન કરીને હાલતી થાય છે. ઘરે આવીને બધી વાત કરે છે. સાસુને જેઠાણી તો જોતા રહી ગયા. સમય જતાં વાર નથી લાગતી. આવતે વર્ષે શ્રાવણ માસ આવ્યો, છઠ સાતમ પાછા આવ્યા. જેઠાણી થોડી ઈર્ષાળી હતી, તો કહે આને માતાજી પ્રસન્ન થયા તો આ એક જ વાત લઈને આવી, દીકરો જીવતો થયો, પણ મને આવું મળી જાય ને, મને માતાજી આમ પ્રસન્ન થઈ જાય ને તો હું ઘણું માગી લઉં. તો મારે આવું કરવું જ છે. એટલે રાત્રે રસોઈ બનાવે છે. બધું બની જાય છે ને તો હાથે કરીને ચૂલો ઠારતી નથી અને સૂઈ જાય છે. માતાજી રાત્રે આવે છે, શરીર બળે છે અને કહે છે કે મને જેવું બાળ્યું છે ને, મારું શરીર જેવું બાળ્યું છે ને એવું એનું પેટ બળજો. બસ સવારે ઉઠે છે તો એનો દીકરો એ તે ભડથું થઈ ગયો. રોવા બેઠી. સાસુ કહે છે શું થયું? તો કહે છે પોર થયું એવું જ આ વર્ષે થયું, મારી સાથે પણ દેરાણી જેવું જ થયું. તો કહે છે જા જા જલ્દી, તું પણ જા, શીતળાઈ માને પ્રસન્ન કરજે. તો કહે છે હા સાસુમાં. ટોપલામાં છોકરાને લઈ અને ઉપડી. ફરી વખત એવું બને છે, માતાજી પરીક્ષા કરે છે એની. એટલે તલાવડી એમ કહે છે બેન ક્યાં જાય છે? તો એને કહે છે તારે શું કામ, જ્યાં જવું હોય ત્યાં, મને મન થશે ત્યાં જઈશ, એમ કરીને હાલતી થઈ. ફરી એ આખલા મળ્યા. એને પણ એણે એમ કીધું કે તમારે શું કામ, મારે કામ હશે ત્યાં હું જઈશ. ફરી હાલતી થઈ. ડોશીમાં રસ્તામાં બેઠા છે અને કહે છે બેન ક્યાં જાય છે? તો કહે છે હું મારા કામે જાઉં છું હો. તો કહે છે મારા માથામાં આંટો મારી દે ને, બહુ ખજવાળ આવે છે, હું તારો છોકરો હાંચવીશ. તો કહે છે નહીં નહીં, આવી મેલી ગેલી ડોશીના માથામાં હાથ નાખી મારા હાથ નહીં બગાડું. તો કહે છે કંઈ વાંધો નહીં, તથાસ્તુ. એવું મનમાં બોલી જાય છે માતાજી અને અદૃશ્ય થઈ જાય છે. ભટકી ભટકીને થાકી ગઈ. ગામનું પાદર તો શું, જંગલ જેવું આવી ગયું. ત્યાં સુધી આંટા મારી અને પાછી આવીને ખૂબ રૂવે છે અને સાસુમાને કહે છે સાસુમાં ક્યાંય માતાજી મળ્યા નહીં અને કોઈ હતું નહીં, તો મારી હારે કેમ આવું થયું? તો કે ત્યાં શું શું કર્યું અને કોની હારે વાત કરી હતી, બધું માંડીને કહે છે. પછી દેરાણીને બોલાવે છે, કહે છે તારી હારે આવું જોતું તો તે શું શું કર્યું અને કોની હારે કેવી વાત કરી હતી? બેયની વાત સાંભળીને સાસુ કહે છે જો એનામાં ભક્તિ હતી, એનામાં પ્રેમ હતો, એટલે બધાના દુઃખ ભાંગતી ગઈ. અને તે ખુદ શીતળાઈમાએ તને બોલાવીને તોય એને જવાબ નથી આપ્યો. તો માતાજીને તારા ઉપર ગુસ્સો આવ્યો અને તે તો બધું હાથે કરીને ઊભું કર્યું હતું. એ પણ મને હવે સમજાઈ ગયું છે. એટલે કપટી હોય ને એને ક્યારેય માતાજી ફળતા નથી. તો આમ આપણી પરંપરા પ્રમાણે આ શીતળાઈમાની વાર્તા વર્ષોથી આમ તો આ જ વાર્તા આવે છે અને મને જેટલી ખબર છે એટલી મેં તમને આ શીતળાઈ સાતમની વાત કરી. તો લ્યો બહેનો અને ભાઈઓ, ફરી કહું છું મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. શ્રાવણ માસના ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ.